આગમાં ઈર્ષાની આગમાં ઘર ભરતા જાય ને તે આનું નામ. અરે જૂનાગઢના સુભા સાહેબ, તેવા જ બોદરને અચાનક બોલાવવાનું કોઈ કારણ? અમને વાવર છે કે તમારે ત્યાં રાના વંશનો સિતારો ઉછેરી રહ્યા છો. નહીં નહીં મહારાજ, આ તો તમારી કોકે ખોટી કાન પકડની કરી છે ઈર્ષાની આગમાં. મારી પાસે જૂનાગઢનો રાજકુંવર નથી મહારાજ. માની જાવ તો ગામ ગરાસ મળશે અને ખોટી જીત કરશો તો ગરાસ હશે તે પણ ઝૂટવાઈ જશે. ઈ તો જેવી મુરલીધરની ઈચ્છા. બાકી મારે ક્યાં ખજાને ખોટ છે. 200 ગ્રહોના દુધાણા છે. મારે સોના મોહર જોતા નથી. પરંતુ જે છે ને ઈ મારો સત્ય કહું છું, જૂનાગઢની એક પણ નિશાની દેવાય બોદરની પાસે નથી મહારાજ. તમે એમ નહીં માનો. સૈનિકો દેવાય તાહીને કોળાના માર મારો અને તેની ખાલ ઉતારો. જેવી આજ્ઞા મહારાજ. દેવાય તાહી માનવામાં મજા છે, નહીંતર આનું અંજામ પણ ગુરુ છે. અરે કદાચ તમે એવા કોરડાના માર મારો, કદાચ આ ચામડા ઉતારી નાખો ને, કદાચ આ ખાલને ઉતારી નાખો ને, તે નથી મહારાજ. મારી ત્યાં જૂનાગઢનો કુંવર નથી. મારી ત્યાં જૂનાગઢની એક પણ નિશાની નથી મહારાજ. તેના ગોઠા પર શાયરી મૂકો. બરોબર થોડા લાવો સાઈડી મૂકવા. મહારાજ, આ વાતની તમને આપી કોણ? તમારા ભાઈ પાસાએ. વાહ કીર્તાર વાહ, વાહ કીર્તાર વાહ. રામાયણ રચી, રામ લક્ષ્મણ ભરત બંને ભાઈની રામાયણ શીખવી કે ભાઈ ભાઈમાં હું પ્રેમ હોય. અને એ કાળિયા ઠાકર દ્વારકા વાળા, તે મારા ભાઈ પાસાને રામાયણ નો શીખવી અને મારા ભાઈ પાસાએ ઈર્ષાની આગમાં ઘર ઘૂંટે ઘર જીવું અને આશરા ધર્મ ભૂલી અને મહારાજની કાન ભોગરણી કરી. હવે અહીંયા માની જવામાં સારું છે, નકર બધું લૂંટાઈ જાય. તો લાલ બળથી નહીં પણ કળથી કામ લેવું જોઈએ. હા મહારાજ, જૂનાગઢનો કુંવર અને તમારો દુશ્મન રા નવખણ મારી ત્યાં ઉછરીને મોટો થઈ ગયો છે મહારાજ. આ તો મને એમ થયું ઘડીક તમારી મસ્કરી કર્યું, બાકી સમય હાલે તમને તમારો દુશ્મન હોપી જ દેવાનો હતો મહારાજ. વાહ આહિર, તમારી નીતિને ધન્ય છે. આ અમારા મહેશને કાગળ લખી મોકલો, એટલે તમારા ઘરવાળા રા નવખણને સોંપી છે. ઠીક છે મહારાજ, લાવો તમે જેવો કયો એવો કાગળ લખી દઉં. અરે રે, આ તો કાગળ લખું કચૂરથી અને વાસ દે સતુરનાર પણ અધૂરામાં પૂરું સમજી જાજે. કાગળ લખું છું. આય રાણી ચતુરનાથ થોડામાં જાદુ સમજી જાજો. આય રાણી આવેલ માણસને જૂનાગઢનો કુંવર નવખણ હોપી દેજો. આય રાણી થોડામાં જાદુ સમજી જાજો. આય રાણી રા રાખીને વાત કરજો. આય રાણી રા રાખીને વાત કરજો. ચતુરનાથ થોડામાં જાદુ સમજી જજે. લીધીન દેવાય તાહીર લ્યો મહારાજ આ કાગળ. લાવો આહિર. પ્રધાનજી, તમે જાતે જ જઈ આપણા દુશ્મનને અહીંયા હાજર કરો. ભલે મહારાજ, હમણાં જ રવાના થાઓ. ચાલો દેવાય તાહીરને લઈ લો આપણી જેલમાં. નજર કેદ રાખો. હવે છે ભાઈ હાસુ. હાલો દેવાય તાહી, જેલી હવા ખાવા. રાના વંશને બસાવવાનો શોખ હોય.